एंड वेलकम बैक टू द पटेल लर्निंग झोन फ्रेंड्स। लास्ट लेक्चर ની અંદર આપણે લગભગ બધી જ થિયરી કવર અપ કરી ચૂક્યા છીએ। તમારા કોઈ ડાઉટ તો ક્યારે હોતા નથી એઝ યુઝ્યુઅલ, તો આપણે મૂવ કરીએ છીએ દાખલાઓ પર। તો તમને સૌથી પહેલા હું કહેવા માંગીશ કે સૂચક આંક જે છે, સૂચક આંક એનું એક મુખ્ય સૂત્ર છે P1/P0 into 100। આ સૂચકાંકનું મુખ્ય સૂત્ર છે, જ્યાં P1 એટલે હંમેશા ચાલુ વર્ષ ની કિંમત અને P0 એટલે હંમેશા આધાર વર્ષ ની કિંમત। ઓકે, તો મિત્રો સૂચક આંકના સૂત્રમાં બે જ વસ્તુ મુખ્યત્વે જરૂરી છે આજના લેક્ચર માટે, એ છે P1 અને P0। P1 એટલે ચાલુ વર્ષની કિંમત, P0 એટલે આધાર વર્ષ। આધાર વર્ષ બે પ્રકારના હોય છે, એક પરંપરિત આધાર અને બીજું અચલ આધાર। અચલની અંદર તો એક જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ લઈએ છીએ, જ્યારે પરંપરિતમાં આપણે દર આગલા વર્ષે પરંપરિત આધાર તરીકે લઈશું। ઓકે, તો દાખલો ગણીએ એનાથી વધારે ક્લિયર થશે કે કઈ રીતે આખું સૂચક આંક જે છે એ પ્રોપર વર્ક કરે છે। તો આટલું તમે સૂત્ર અત્યારે હાલ ફિલહાલ માટે લખી લો। શરૂ કરીએ આપણે દાખલા નંબર 1, એક્સરસાઇઝ નંબર 1.1। વાંચો મારી સાથે। એક્સરસાઇઝ 1.1, સમ નંબર 1। એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 15 દરમિયાન એક દિવસના સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ આપેલી છે। તે પરથી અચલ આધારની રીત, આધાર વર્ષ 2008 લેતા। નંબર 2, પરંપરિત આધારની રીત અને નંબર 3, વર્ષ 2011 થી 2013 ના સરેરાશ વેતનની સરેરાશને આધારે અચલ આધાર લઈને સૂચક આંક ગણો। અહીં મિત્રો તમને વર્ષ આપેલું છે, વર્ષ, બીજું તમને દૈનિક વેતન આપેલું છે, દૈનિક વેતન। વર્ષ આપેલું છે તમને 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15। એ સિવાય તમને દૈનિક વેતન આપેલું છે 275, 284, 275, 284, 289, 293, 297। એના પછી 313, 328, 345। તો આટલી વિગતો આપેલી છે, એના પરથી આપણે અહીંયા ત્રણ મોટી મોટી કોલમ બનાવવાની થશે।
પહેલી જે છે એ આપણે કહીશું અચલ આધારે, સૂચકાંક. બીજી જે કોલમ છે એ છે પરંપરિત આધારે, સૂચકાંક. અને ત્રીજું જે છે એ છે 3 વર્ષ ની સરેરાશ ના આધારે અચલ આધાર થી સૂચક આંક. બરાબર છે મિત્રો? તો અહીંયા 3 રીતથી આપણે દાખલો ગણવાનો છે. 3 રીત અલગ અલગ છે. સૂત્ર એક જ છે, P1/P0 ગુણ્યા 100. અહીં અચલ આધાર તરીકે આપણે લેવાનું છે વર્ષ 2008. પરંપરિતમાં કોઈને આધાર વર્ષ તરીકે લેવાની જરૂર હોતી નથી. જ્યારે અહીંયા આપણે 3 વર્ષની સરેરાશને અચલ આધાર તરીકે લઈશું. હવે મિત્રો આપણે શું કરવાનું છે તો કે પહેલા વર્ષનો સૂચક આંક હંમેશા 100 મૂકવાનો છે, ચાહે અચલ આધાર હોય કે પરંપરિત આધાર હોય. હવે 284 એટલે કે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ એટલે 275. ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ, ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ, ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. હવે આમાં મિત્રો આપણે પાસે એક ખૂબ જ સરસ શોર્ટકટ છે કે જેનાથી તમારું જે લેબર વર્ક છે એ ઘણું ઘટી જાય છે. અધરવાઇઝ કેલ્સીમાં જ તમારે પછી દાખલો ગણ્યા કરવો પડે ને મોસ્ટલી બધો જ ટાઈમ કેલ્ક્યુલેશનમાં જાય. અહીંયા આપણી પાસે શોર્ટકટ એવો છે કે આપણે દરેક વખતે ભાગ્યા અને ગુણાકાર નહીં કરીએ. તમે જોઈ રહ્યા છો કે દરેકે દરેક વસ્તુને 275 થી ભાગવાનું છે. એક જ વસ્તુ વડે જ્યારે પણ ભાગવાનું હોય તો 284 ભાગ્યા 275 ઇઝ ઇક્વલ્સ ટુ તમારો જવાબ આવે છે 1.0327. તો હું એને ગુણ્યા 100 નથી કરતી, ડાયરેક્ટ તમારો જે પોઈન્ટ છે ને 2 કદમ ખસેડી દેવાનો. એટલે હું જવાબમાં લખીશ 103.27. પછી 289 ઇઝ ઇક્વલ્સ ટુ તો અગેન 205.09. 293 ઇઝ ઇક્વલ્સ ટુ 106.54. 297 108. 313 113.82 કહી શકાય. 328 તો 119.27. 345 તો જવાબ આવે છે 125.45. તો મિત્રો બહુ જ સરળ છે, કંઈ જ લેવાનું નથી દાખલામાં, એકદમ ઈઝી છે, કંઈ વિચારવાનું નહીં, મગજ વાપરવાનું નહીં, કેલ્સી વાપરવાનું અને ભયો. બીજી જે રીત છે પરંપરિત રીત. પરંપરિત આધારે જ્યારે પણ તમારે સૂચક આંક શોધવાનો હોય ત્યારે તમારો આધાર જે છે બદલાતો રહેશે. આમાં આધાર અચલ છે, ટટ્ટાર અડીખમ 275 એઝ ઇટ ઇઝ છેક સુધી લઈ લેવાના. અચલ છે એટલા માટે પરંપરિતમાં બદલાતો રહેશે આધાર.
તો મિત્રો ચાલુ વર્ષ તો તમારું એઝ ઇટ ઇઝ રહેવાનું, સૂત્ર પણ સેમ છે, P1/P0 ગુણ્યા 100, પણ P0 એ પરંપરિત લેવાનો છે, 284 ભાગ્યા 275, 283 ચાલુ વર્ષ, પછી આગળનું લેવાનું 284 ચાલુ વર્ષ, આગળનું વર્ષ, ચાલુ વર્ષ, આગળનું વર્ષ, ચાલુ વર્ષ, આગળનું વર્ષ, ચાલુ વર્ષ, આગળનું વર્ષ, ચાલુ વર્ષ, આગળનું વર્ષ. મજા આવે એવું છે ને દાખલા? બહુ ઈઝી છે. આમાં તમારે ચેઇન બનાવવાની છે, મતલબ કે આના ભાગ્યા આ કરવાનું, આના ભાગ્યા આ કરવાનું, આના ભાગ્યા આ કરવાનું, એમ આગળ આગળ જતું જવાનું. 284 ભાગ્યા 275, આમાં પણ હું ગુણ્યા 100 નથી કરતી, 2 ડેસિમલ ખસાડી દેવાનું, 289 ભાગ્યા 284, આમાં શોર્ટકટ કંઈ જ નથી, દરેક વખતે ભાગાકાર કરવો પડે. 293 ડિવાઈડ બાય 289, 101.38, 297 divided by 293, 101.37, 313 ભાગ્યા 297, 105 પછી 228 ભાગ્યા 313, અને પછી 345 ભાગ્યા 328, તો છે ને ઘણું ઈઝી, કંઈ જ નથી, બસ આગળના વર્ષથી ડિવાઈડ કરતા રહો એન્ડ ધેટ્સ ઓલ. એના પછી 3 વર્ષ, અને એ 3 વર્ષ કયા? તો તમને દાખલામાં કીધું છે 2011 થી લઈને 13, એટલે 2011 થી લઈને 13, એટલે કે આ 3, એની સરેરાશ ને અચલ આધાર તરીકે લેવાની છે. સરેરાશ એટલે આ ત્રણેયનું સરવાળો કરવાનો, 293 પ્લસ 297 પ્લસ 313, ટોટલ જવાબ થાય છે 903. સરેરાશ લેવા માટે ભાગ્યા 3, 301 આવ્યું, બધાના છેદમાં 301, 275 301, 284 301, 289 301, 293 301. સમજી ગયા? આમાં શોર્ટકટ વર્ક થશે? હા થશે. કેમ? તો કે એક જ વડે ભાગવાનું છે માટે. બસો 75 ભાગ્યા 301 ઇઝ ઇક્વલ્સ ટુ 91.36. 284 ઇઝ ઇક્વલ્સ ટુ 94.35. 289 ઇઝ ઇક્વલ્સ ટુ 96.01. 293 ઇઝ ઇક્વલ્સ ટુ 97.34. 297 is equals to 98.67. 313 is equals to 103.99. 328 108.67.
97, 345 તો 114.62. તો અહીંયા આપણો દાખલો જે છે સમાપ્ત થયો. 5 માર્કમાં પૂછાય, સંપૂર્ણ ઈઝી દાખલો, કંઈ જ કરતા કંઈ જ મગજ દોડાવવાની જરૂર નથી. ભાવ સાપેક્ષનું સૂત્ર કહો કે સૂચકાંકનું સૂત્ર કહો, એક જ P1/P0 into 100 and that's all. અચલ આધાર હોય તો આધાર એનો એ લઈશું, પરંપરિત હોય તો આગળના વર્ષને આધાર લઈશું, અને જ્યારે સરેરાશ કીધી છે તો એ પ્રમાણે. મિત્રો દાખલા નંબર 2 જે છે એ સેમ ટુ સેમ આના જેવો જ છે. સમજી ગયા હોશિયાર બાળકો? આના જેવું જ છે, એટલા માટે હોમવર્કમાં કરો, પ્રેક્ટિસ થશે. પ્રેક્ટિસ તમારે કરવાની છે, એક્ઝામ તમારે આપવાની, મારે નહીં. છતાં પણ હું પ્રેક્ટિસ કરું છું. તમે જોવો છો કે કેલ્સી થી બધી જ કેલ્ક્યુલેશન જાતે કરીને જ હું સમ કરું છું. વખાણ નથી કરતી, મારા રિયાલિટી કહું છું. હવે આગળ સમ નંબર 3 જોઈ લઈએ ફટાફટ. વાંચો મારી સાથે ચોપડીમાં. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તો તે પરથી 2011 ને આધાર વર્ષ તરીકે લઈને અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક ગણો. અંડરલાઈન કરજો, સામાન્ય સૂચક આંક. હવે જ્યારે પણ આપણને સામાન્ય સૂચક આંક કીધો છે ત્યારે જેટલી પણ વસ્તુઓ આપેલી છે એ દરેકનો આપણે સૂચક આંક શોધીને એમનો સરવાળો કરીશું અને એની સરેરાશ લઈશું. વર્ષ આપેલું છે અહીંયા, પણ વર્ષ તમને 5 આડા આપેલા છે. વસ્તુઓ આપેલી છે તમને 3, ઘઉં, ચોખા, ખાંડ જેવી. એના ભાવ આપેલા છે જથ્થાબંધ ભાવ, અને એનો આપણે સામાન્ય સૂચક આંક શોધવાનો છે. તો એમાં પણ આપણને બંને રીત કીધેલી છે, અચલ આધાર અને પરંપરિત આધાર. પહેલા આપણે અચલ આધાર જોઈ લઈએ, પરંપરિતનું શું કરવું એ પછી જોઈએ. સમ નંબર 3 વસ્તુઓ આપેલી છે. વર્ષ 2011 આપેલ છે, 2012, 2013, 2014 અને 2015. હવે વસ્તુઓ જે છે એ કંઈક આ રીતની છે, ઘઉં, ચોખા અને ખાંડ. એનો તમને ભાવ આપેલો છે 2011 નો 18, 30 અને 30. હવે આપણે 2011 ને તો અચલ આધાર તરીકે લેવાનો છે. જ્યારે પણ આધાર વર્ષ આપેલું હોય ત્યારે પહેલા વર્ષનો, મતલબ કે જેને પણ આધાર વર્ષ આપેલું છે એનો સૂચકાંક હંમેશા 100 મૂકી જ દેવો. હવે તમને 2012 ના ઘઉંનો ભાવ કેટલો આપેલો છે જુઓ તો. 2012 નો ઘઉંનો ભાવ 18.5. તો તમારે શું કરવાનું છે, 18.5 ભાગ્યા 2011 નો ભાવ, એટલે કે અચલ આધારની રીત છે આ. અચલ આધારની રીત. વર્ષ 2011 ને આપણે અચલ આધાર તરીકે ગણવાનું છે.
તમામ વસ્તુ જે પણ ભાવ આપેલો છે બધાને 2011 ના ભાવ વડે ભાગીશું. 18.9, 19 અને 19.5 બધાના છેદમાં 18 આવે. માની લો કે આ જ દાખલાને પરંપરિત આધારે કરવાનો હોય, એટલે કે કરવાનો જ છે, તો એમાં તમારે શું કરવાનું, તો કે આનો ભાવ આમાં લીધો, પછી આનો ભાવ અહીંયા આવે, આનો ભાવ અહીંયા આવે અને આનો ભાવ અહીંયા આવે. તો અચલ આધાર હોય તો 2011 નો જ બધાના છેદમાં આવે, પણ જો પરંપરિત આધાર હોય તો 12 નો ભાવ 13 માં જાય, 13 નો ભાવ 14 માં જાય, 14 નો ભાવ 15 માં જાય, ગુણ્યા 100. કેલ્ક્યુલેશન પછી કરીએ, પહેલા લખી લઈએ. ચોખાનો જે ભાવ છે એ છે 30, 36, 38, 38 અને 39. 36, 38, 38, 39 અને આધાર વર્ષનો ભાવ 30 છે, તો દરેકને ભાગ્યા 30 કરીશું, ગુણ્યા 100. હવે માની લો કે જો પરંપરિત થી દાખલો ગણતા હોઈએ તો આના છેદમાં 30 જશે, સોરી 36 જશે, આના છેદમાં 38, આના છેદમાં 38. તો એ રીતે તમારે પરંપરિતમાં આગલા વર્ષનો જે કિંમત છે એ લેવાની રહેશે. ખાંડનો ભાવ શું આપેલો છે? 31, 32, 34 અને 36. 31, 32, 34 અને 36 બધાનો આધાર વર્ષનો ભાવ 30 છે. આપણે હાલ દાખલો અચલ આધારે ગણીએ છીએ અને માટે દરેકમાં ભાગાકાર 2011 ના કિંમત વડે લઈએ છીએ. જ્યારે પરંપરિત કરતા હોય તો 12 નો ભાવ 13 માં, 13 નો 14 માં, 14 નો 15 માં, એ રીતે કરીશું. આટલી બધી વાર એક્સપ્લેનેશન આપ્યા પછી સમજી ગયા હશો કે પરંપરિત આધારનો દાખલો તમારે જાતે ગણવાનો છે. કેલ્ક્યુલેશન કરી લઈએ મિત્રો. 18.5 ભાગ્યા 18 ઇઝ ઇક્વલ્સ ટુ 102.78, પછી 18.9 ઇઝ ઇક્વલ્સ ટુ 105, 19 is equals to 105.55, 56 પણ કહી શકાય, અને 19.5 is equals to તો 108.33. હવે આ બધામાં તો 30 થી જ ભાગવાના છે, માટે બધામાં શોર્ટકટ વર્ક થશે. 36 divided by 30 is equals to 120, 38 is equals to 126.67, 38 is equals to 126.67, 39 is equals to 130, 36 is equals to 120, 34 is equals to 113.33, 32 is equals to 106.67 and 31 is equals to 103.33. અહીંયા આપણું કામ અટકતું નથી, કેમ કે આપણને કીધો છે સામાન્ય સૂચક આંક, માટે આપણે આનું કરીશું ટોટલ, અથવા એને કહેવાય આપણી ગુજરાતી ભાષામાં કુલ. 1, 2 અને આ 3 એનું ટોટલ કરીશું. 102.78 પ્લસ 120 પ્લસ 103.33, ટોટલ થયું 326.11. સોરી, આનું ટોટલ રહી ગયું 300. સામાન્ય સૂચક આંક 300 ભાગ્યા 3, 100, 326.11 ભાગ્યા 3, જોડે જોડે જ કરતા જ જઈશું. ભાગાકાર 108.70, પછી આ ત્રણેયનું ટોટલ કરીશું. 105 પ્લસ 126.67 પ્લસ 106.67, ટોટલ મને મળે છે 338.34. 338.34 ભાગ્યા 3,
તો મારો જવાબ છે 112.78. એના પછી 105.56, 105.56, 126.67, 113.33. તો ટોટલ થયું છે 345.56. 345.56 ભાગ્યા 3 કરતા જવાબ મળે છે 115.19. બરાબર. આ બધાના આગળ બરાબર મૂકતા રહેજો. ચલો 108.33 પ્લસ 130 પ્લસ 120 જવાબ મળે છે મિત્રો 358.33. 358.33 ભાગ્યા 3 કરતા જવાબ કેટલો મળે? 119.44. બરાબર છે. તો ઘણી બધી ગણતરીના અનુસંધાન સ્વરૂપે આપણો દાખલા નંબર 3 અડધો પત્યો છે. આખો તમે ગણશો. અચલ આધારની રીત મેં કરાવી, પરંપરિતની રીતે તમે પૂરો કરશો. પરંપરિત માટે તમારે આ 18.5 અહીંયા લાવવાના, 18.9 અહીંયા લાવવાના અને અહીંયા 19 લાવવાના. તો પરંપરિત આધાર થશે. એ જ રીતે અહીંયા 36, 38, 38. બરાબર છે. તો આવી ડિઝાઇન કરશો નહીં, પેપરમાં આવી ડિઝાઇન કરવાની નથી. એરો એટલા માટે કર્યો છે પરંપરિત ગણતી વખતે હિન્ટ મળે. બરાબર છે. નેક્સ્ટ દાખલો જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવું. એ જ લેક્ચરની અંદર આપણે 1.2 પણ કન્ટિન્યુ કરી લઈશું. આટલું રાખું છું, રજા લઉં છું. ના સમજ પડે કમેન્ટ કરો. અચ્છા, બીજી એક વસ્તુ કે પરંપરિત આધારની રીતથી તમે દાખલો ગણો છો ત્યારે આ જે પણ સૂચકાંક આવે છે, જે ફાઇનલ સૂચકાંક છે 1, 2, 3 અને 4, એ તમારે કમેન્ટમાં મને લખીને કહેવાનું છે કે કેટલો જવાબ આવે છે. ઓકે, ફાઇન. આટલું રાખીએ, રજા લો. જય હિન્દ, જય ભારત.